વડોદરામાં વિદેશ જવા ઈચ્છુક યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં યુવાન ફસાયો। વર્ષ 2024માં દુબઈ ગયેલા યુવકનો હવે કોઈ સંપર્ક નહીં। દુબઈથી હોંગકોંગ ગયા બાદ યુવકનો પરિવાર સાથે સંપર્ક તૂટ્યો। છેલ્લા 6 મહિનાથી યુવક સાથે વાત ન થઈ હોવાનો દાવો। એજન્ટ પણ યોગ્ય જવાબ ન આપતો હોવાનો પિતાનો આક્ષેપ। યુવકના પિતાએ પોલીસ મથકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। જોઈન્ટ સીપીએ ક્રાઇમ બ્રાન્ચને સોંપી સમગ્ર કેસની તપાસ। આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય, જે બાબતે પીઆઈ શ્રી કોડિયાતર સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના તમામ ટેકનિકલ સોર્સિસથી જે તુષાર છે અરજદારના દીકરાનો તેનો સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવે છે। 6 મહિના પહેલા યુવાન સાથે વાત થઈ ત્યારે યુવાને થાઇલેન્ડ હોવાનું જણાવ્યું હતું। તેવો દાવો યુવાનના માતા પિતા કરી રહ્યા છે। પિતાનો આક્ષેપ પણ છે કે એજન્ટને પૂછતા યોગ્ય જવાબ નથી આપી રહ્યો। હવે યુવક સાથે સંપર્ક તૂટી જતા માતા પિતા ચિંતામાં છે અને દીકરાને પરત લાવવા માટે માંગ કરી રહ્યા છે। થાઇલેન્ડમાં છું મમ્મી, અને લગભગ 6 મહિનાથી 5 મહિનાથી અમારું કોઈ જાતનો કોન્ટેક્ટ નથી લીધો। શું માગણી શું કરી રહ્યા છો? બસ એક મા તારીખ હવે એક જ માગણી કરું છું કે મારો બેટાને જલ્દીથી જલ્દી તમે લઈ આવો, બસ પ્લીઝ। એટલે બીજા લોકો જે એજન્ટ છે એમના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી છે? અમે કીધેલું છે, એજન્ટને કહેલું છે। અમે કહ્યું તો એ લોકો કહે છે કે અમે અમારી જવાબદારી પૂરી કરી। મારો મિત્ર છે એને મોકલેલો છે, વેદ અને કુશાંગ કરીને। હવે એજન્ટો શું જવાબ આપે? હવે હાથ ઊંચા કરી દીધા, તમારું બાળક દુબઈથી ક્યાં ગયું અમને ખબર નથી। ફોન પર વાત ક્યારે થઈ હતી? છેલ્લા 6 મહિના પહેલાંથી હલી સરકારશ્રી પાસે અને પોલીસ કમિશનર સાહેબ પાસે બસ કે અમારા બાળકને જેમ બને તમે પરત લાવી આપો।